ભાગવતજી તો સળંગ સૂત્રાધાર, પણ વચ્ચે વચ્ચે ક્યારેક હું આવી અને એમની જે ધારાઓ છે એ પ્રયાસ કરે છે, એ પ્રયાસમાં કદાચ વિક્ષેપ કરતો, પરંતુ યાદી કરીને વળી પાછા આપણે પ્રસંગને અનુરૂપ બનીએ. તારા રખો પા કરે મારો રામદેવ, તારા રખો પા કરે મારો રામદેવજી, તારા રખો પા કરે મારો રામદેવજી, તારા રખો પા કરે મારો રામદેવજી, તારી ભેરે રેવે મારો હનુમોવી, તારી ભેરે રેવે મારો હનુમોવી, તારી ભેરે રેવે મારો હનુમોવી, તારી ભેરે રેવે મારો હનુમોવીર, તારા રખો પા કરે મારો રામદેવજી, તારા રખો પા કરે મારો રામદેવજી. રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જીવ ન કરવાનું તો ઘણું કીધું, જીવન કરવાનું તો ઘણું કીધું, એ સુખ થોડું ને દુઃખ જાજુ ઓરી લીધું, સુખ થોડું ને દુઃખ જાજુ ઓરી લીધું, હવે ધારણ રાખજે હૈયે ધીર, 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 તારા રખો પા કરે મારો રામદેવજી, તારા રખો પા કરે મારો રામદેવ પીર, તારી ભેરે રેવે મારો હનુમોવી, તારી ભેરે રેવે મારો હનુમોવીર, તારા રખો પા કરે મારો રામદેવ, તારા ખોપા કરે મારો રામદેવ પીર. જીવ સત્સંગ સુખ હવે મૂકીશ નહીં, જીવ સત્સંગ સુખ હવે મૂકીશ નહીં, નામ સમરણ દોરને ચૂકીશ નહીં, નામ સમરણ દોરને ચૂકીશ નહીં, ગુરુ વચન મારે જે થઈને થીર, ગુરુ વચન મારે જે થઈને સ્થિર, ગુરુ વચન મારે જે થઈને થીર, ગુરુ વચન મારે જે થઈને સ્થિર, વાલો બુડથી બેડલીનો તારનારો, વાલો બુડતી બેડલીનો તારનારો, એ વાલો બુડથી બેડલીનો તારનારો, વાલો બુડતી બેડલીનો તારનારો, છે શરણાગતને સ્વીકારનારો, છે શરણાગતને સ્વીકારનારો, એ પોતે પતિત પાવન શ્રી રઘુવીર, પોતે પતિત પાવન
શ્રી રઘુવીર પોતે પતિત પાવન શ્રી રઘુવીર પોતે પતિત પાવન શ્રી રઘુવીર હરા રખો પા કરે મારો રામદેવ પીર તારા રખો પા કરે મારો રામદેવ પીર તારી વાસનાના દોરને તોડી દેશે તારી વાસનાના દોરને તોડી દેશે ઉપાસનાના ભાવને જોડી દેશે ઉપાસનાના ભાવને જોડી દેશે મૂળદાસ બેડલી ઉતારશે સામેથી મૂળદાસ બેડલી ઉતારશે સામેથી એ તારા રખો પા કરે મારો રામદેવ તારા રખો પા કરે મારો રામદેવ પીર તારી ભેરે રેવે મારો હનુમોવી તારી વેરે રેવે મારો હનુમો વીર તારા રખો પા કરે મારો રામદેવ તારા રખો પા કરે મારો રામદેવ એ તારા રખો પા કરે મારો રામદેવ તારા રખો પા કરે મારો રામદેવ પીર તારી ભેરે રેવે મારો હનુમોવી તારી વેરે રેવે મારો હનુમો વીર તારી ભેરે રેવે મારો હનુમોવી તારી ભેરે રેવે મારો હનુમો વીર શ્રી રામ જય ગુરુ બોલો બાપા શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ શ્રી 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 રામ જય જય શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય શ્રી રામ જય જય રામ ઓ શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ગુરુ રામ 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 હરે હરે ગુરુ રામ રામ હરે હરે સીતારામ 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 હરે હરે સીતારામ 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 હરે હરે બાપા રામ બાપા રામ બાપા રામ હરે હરે બાપા રામ બાપા રામ હરિ બોલ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे रामचंद्र भगवान प्रसन्न ભગવાન આવા બધા પવિત્ર ચરિત્રો કરી નારાયણ નર બનીને આપણી વચ્ચે આપણી જેવા બનીને ધર્મની રક્ષા કરવા માટે ધર્મનો મહિમા વધારવા માટે ધર્મનું માતમ સચવાઈ રહે અને પ્રસન્નતાથી જીવ જગત જીવન વિતાવે પોતાના જ અંશો પોતાના જ આત્માઓ પોતાના જ જીવો પોતાથી જ પ્રગટેલા પોતે જ સાચવવાના પોતે સમેટવાના આવી બધી આ ચિત્ર વિચિત્ર અદ્ભુત લીલા લીલામાં વળી પાછી માયા કરી છે લીલા આનંદ આપવા માટે અને લાગી ગઈ આપણને સૌને માયા માયા તો કાયામાં રહે છે કાયામાં કીર્તાર પણ રહે છે જેમ માયા રહે છે એમ માયા મતલબ આકર્ષણ રહે છે આકર્ષણ જ્યાં સુધી આપણી જાગૃતિ છે જાગીએ છીએ ત્યાં સુધી આકર્ષણ રહ્યા કરે છે માયાવી આકર્ષણ અને જેની ઘડીએ સમેટાઈને સૂઈ ગયા એટલે બધા આકર્ષણો શૂન્ય થઈ જાય એટલે એક વાત તો નક્કી થઈ ને કે મનની લિમિટ કેટલી છે મનની હદ કેટલી છે મન ગમે તેટલા ધમ પછાડા કરે પણ જ્યારે શરીર વિશ્રામની દિશા પકડે છે નિંદ્રાને આધીન બને છે ત્યારે મનને સમેટાવવું જ પડે છે આ બધી વાતો વ્યવહારુ વાતો છે એને આપણે જાણીએ છીએ પરંતુ રામદેવ શિક્ષા મહાપુરાણની યાદીઓમાં ગઈ રાત્રિની કથા દરમિયાન આપણે યાદ કરતા હતા કે ભગવાન રામદેવ ને બ્રહ્મદેવજી બંને ભાઈઓને ગુરુજીના કહેવા પ્રમાણે અજમલજી મહારાજે વિરમદેવજીને પોખરણની રાજગાદીનું તિલક આપ્યું છે રૂણીચા નગરનું તિલક રામદેવજી મહારાજને આપ્યું છે બંને રાજકુમારો બંને યુવરાજો પોતાના રાજની ધર્મધુરા સાચવવા માટે તત્પર છે બંને રાજકુમારો પોખરણનો વિકાસ કરવામાં બ્રહ્મદેવજી આત્મીય ભાવથી લાગ્યા છે રૂણીચાનો વિકાસ કરવા માટે રામદેવજી મહારાજ અવતારની ધારણા લઈને આવ્યા છે અવતારના કાર્યમાં લાગ્યા છે અવતારના કાર્યમાં પહેલું કાર્ય ભગવાને સફાઈનું કર્યું કઈ સફાઈ કરી લોકોના માનસમાં પડેલી આળસ લોકોના માનસમાં પડેલી ગફલત માતાઓ સાંભળો સજ્જનો ભાઈઓ વર્તમાન આપણી પરિસ્થિતિ રામદેવજી મહારાજ દ્વારકાના નાથ અજમલ ઘેરે અવતારી બનીને આપણી પરિસ્થિતિનું આપણને વર્ણન કરીને યાદ કરાવે છે કે સ્વતંત્ર બન્યા પછી તમે કેટલા પરાધીન થઈ ગયા છો
હવે તો તમે એમ માન્યા કરો છો કે ભગવાન આપણને કઈ ગમે તે ચારે બાજુથી વ્યવસ્થા ગોઠવીને આપણને સાચવવાનો છે. એમ નહીં કરો. ભગવાન તો તમારી મારી આપણા બધાની સાથે સતત આનંદના ઘરમાં જ રહે છે. માતાઓ, આપણા શરીરમાં પરમાત્મા રહે છે ખરા, પણ આનંદ જ્યાં હોય એટલી જ જગ્યા રોકે એમાં જ રહે છે. ઉદ્વેગ કરો તો એને લાગુ પડતો નથી. ઈર્ષા નિંદા કરો, ખટપટ કરો, એને કઈ લાગુ પડતું નથી. એને તો આનંદ ઉભો કરો આત્માનો, તો ઈ પરમાત્મા આત્માની સાથે જોડાઈને તમને તમારા ચહેરામાં રાજીપો 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 ભરપૂર 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 કર્યા કરે છે. હું ભાડું છે એવું કહું છું. તમારા સૌના ચહેરા ઉપર, તમારી આંખોમાં જે મન રમે છે એ મન રાજી થાય છે ત્યારે એ એટલું બધું આમ પ્રકાશ કરવા માંડે છે. મન તમારા ચહેરાની આજુબાજુમાં જાણે કોઈ ચાંદો હોય ને એવું તમારા ચહેરાનું આકર્ષણ કરી દે છે. પણ તમને અરીસા સિવાય ખબર પડતી નથી. એટલું સારું રાખ્યું છે ભગવાને. અરીસા પાસે જાય ત્યારે જ આપણા ચહેરાની આપને ખબર પડે ને વળી પાછો આરીસો બોલે. અરીસામાં જોઈએ તો અરીસા વાળું મોઢું કે અહીં બરાબર નથી. તને મેં ના પાડી હતી ને કે અહીં મશીન ન મારતી. તને ના પાડી હતી ને કે આટલા ભાગમાં વાળ કાળા ન કરીશ. પછી યાર જો આરીસો આપણી હારે વાતો કરે, આપણને ન ગમે એવી વાતો આરીસો આપણને બતાવે. સાંભળો માતાઓ, આ વગોણા નથી, પણ આવી રીતે દશરથ મહારાજે પોતાના જીવનના અરીસામાં જોયું કે આ સફેદ વાળ મારા કાનને કઈ કહેવા આવ્યા છે કે મૃત્યુ જેની નજીક આવે તો એને શું કરવું જોઈએ. જેની નજીક મૃત્યુ આવે, માતાઓ સજનો, આપણને બીમારી વ્યાધિ રોગ રૂપે આવે તો એ બીમારી કઈ આપણે ત્યાં મહેમાની કરવા નથી આવી. સાંભળો છો ને, એને મહેમાની નથી જોઈતી. બીમારી તો ખાલી તમને સાવધાની આપવા આવી છે કે હવે શરીરના આ 60 વર્ષમાં આટલો માર પડ્યો શરીરને, એટલે હવે ઘસાયેલા સ્પેર પાર્ટ પાસે થોડું હળવું કામ લ્યો. હવે કામ એક દિવસનું કામ 3 દિવસે થાય એવું ધીરે ધીરે કરો. 60 વર્ષ પછીની તમારી સિનિયર સિટીઝનની ટિકિટ હવે ધીરે ધીરે એનો ઉપયોગ કરો. એમ કહેવા બીમારી, કદાચ યુવાનીમાં બીમારી આવી ગઈ હોય તો એમ સમજવાનું કે ખાવા પીવામાં, હરવા ફરવામાં આપણી આંખોએ ક્યાંક દગો દીધો છે, આપણા ચારિત્ર્ય ક્યાંક દગો દીધો છે. આપણે જે કાંઈ આસક્તિના રોગમાં અટવાયા છીએ એનું આ પરિણામ શરીર બગડ્યું છે. યુવાનીને ચેતવવા આવી છે. 60 વર્ષનાને ચેતવે એવું કંઈ નથી, યુવાનને ચેતવે. હવે માનો કે બાળક બીમાર થાય છે, એ બાળકની જાજી જવાબદારી એના માતા પિતાની છે. માતા પિતાની જાજી જવાબદારી છે. માતા પિતા બન્યા પછી પતિ પત્નીની જેમ ન રહેવાય મોટી બેન. માતા પિતા બન્યા પછી પતિ પત્નીની જેમ ન રહેવાય મોટા ભાઈ, પ્લીઝ. મમ્મી પપ્પા બન્યા પછી માન બાપની જેમ રહેવાય. પછી ઢીંગલા ઢીંગલીઓની જેમ પછી ન રહેવાય, એમ મારું કહેવાનું છે. તમને દુઃખ નથી લાગતું? એ જ મને અફસોસ થાય છે.